હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો આજના નવા દિવસમાં વિડીયોમાં બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। કિચન में સ્વાગત હોગા। અને ગોળો બદલાવાનો છે, ગોળો ખરાબ થઈ ગયો છે। તો મસ્ત મજાનું આટલા ઝાડવા આપણે અહીંયા લગાડી દીધા છે। અને નવરા તો કંઈક કામ જે છે ને ભગવાને અહીંયા કંઈક આવી રીતે આપણે કુંડા ભરીને છે। તો બહુ શોખ થાય છે, કારણ કે આ બહુ મોટું ફળિયું છે ને ગાઈસ, એટલે તડકો બહુ મારા ઘરમાં આવે ને તો તડકો ગમતો નથી। જેટલી ગ્રીનરી હોય ને એટલી મજા આવે, અને તડકો સહન થતો નથી। આ ગાડીને જો અહીંયા છાંય મૂકવી પડે, ના ખખી મારી ઉપડતી નથી એટલે એને આમનામ રાખી છે। અને આમાં તો બહુ જ કીક મારવાની છે, ત્યારે જ થશે ભેગું। તો આને સેજ ઊંધી કરી નાખે ને તો થોડુંક ઓઇલ બોઇલ કરી નાખીએ। ઘોડી ચડવામાં બહુ તકલીફ પડે છે। જસુ બહાર ગયા એટલે ડેલો ખુલ્લો મૂકીને વયા ગયા છો। બીજું તો કાંઈ કશું થતું જ નથી। અને સરસ મજાના ફૂલ થઈ ગયા છે, એવું બધું છે। તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો ને પ્યારી કોમેન્ટ કરજો। અને તડકા તો બહુ પડે। અહીંયાથી નવી ડાળ આવી, આને છે ને એક ઓલા પ્લાન્ટમાં નાખી દેવું છે, પણ ક્યાંથી વાવવું એ ખબર નથી। તો જો સરસ મજાનું ગ્રો થઈ ગયું છે, અને મારે મસ્ત તુલસીમાંય થઈ ગયા છે। હાલો ઝાડવા નળી આવી છું ને તો મૂકી દઉં। અને મારે તો આખા ફળિયામાં ભલે મારાથી કામ થાય ન થાય તોય મારે છે ને આખા ફળિયામાં બગીચો જ કરી દેવો છે। જો અરે ચલો, શિવ 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 શિવ। આને ધોઈને જ ખરાબ કરી નાખી છો। બહુ પાણી નાખીને સાવ સડી ગયું છે, એટલું બધું પાણી પીવડાવ્યું એટલે। તો હવે બિલ્લીના પાને જો ખરવાની તૈયારી છે, ક્યારે ખરશે કોને ખબર। ભગવાનને ફૂલ ચડાવી દો। ગુલાબ તો બહુ ઓછા તોડું છું, જાસૂદ તોડી લો। આજે મારી ગાડી ચાલુ થાય ને તો સારું, ગાડી શરૂ ન થાય ને એવી તકલીફ થાય। બહાર જવું હોય ને તો કેટલા ટાઈમથી મારી ગાડી બંધ પડી ગઈ છે। એક સાંધી ને 13 તૂટે છે એવું થાય છે। કહેવત જેવું, કહેવત છે ને, એક સાંધતા 13 તૂટે। तो इसको हम लगा लेते हैं मंदिर पे, जहाँ डाल पर सोने की। जय भगवान। તો આપણે જો આ દૂધી લઈ લીધી છે ને દૂધીનું શાક બનાવવાનું છે। સરસ મજાની કુણી માખણ જેવી। ટોપલી તો ભૂલાઈ ગઈ, એ ભગવાન, ઊભું થવું પડે।
ફરવા કામ કરવા. જો કેવી નાળિયેરી સરસ. એને નાળિયેર હોય તો ઉતારવા જ નથી હવે તો ઉતારીએ થોડે. તો ગાઈસ આપણી ગાડી હવે કાચા રસ્તા ઉપર ચડી ગઈ. જો આ રોડ ઉપરથી ઉતરીને પછી અંદરનો આટલો રસ્તો છે આપણી વાડીએ જવા માટે આટલો રફ રોડ આવે છે માટીવાળો. તો બસ હવે આવી જ ગઈ છે. અહીંયાથી આમ ટર્ન વળી એટલે આ સીધી આપણી વાડી. જો આ દેખાય છે ને બધી ડુંગળી છે. અહીંયાથી આપણી સરહદ ચાલુ થઈ જાય છે. કાં જશું? નહીં જશું કે તું મને બોલાયમાં ગાડી હલાવા દે શાંતિથી. અને આ સામે ગેટ છે ત્યાંથી આમ ટર્ન અને પછી ગાડીમાં આપણે વિડીયો ઉતારીએ એટલે જશું કંઈ ગમે નહીં. જો પણ પછી તો શું કરું, મેં કીધું ઉતારવા દે તમને વિડીયોમાં નથી લેતી એમ બોલી અને પછી જો મેં એને વિડીયોમાં ઓલરેડી લઈ જ લીધા. મેં કીધું જો તમને લઉં છું વિડીયોમાં તો કે હા બીજું. તો ગાઈસ આપણે વાડી આવી ગયા છે. આમાં બધા ખાલી ખમડા અને પછી તો નીચે જેટલી આંબામાંથી કેરી પવનની ખરી ગઈ તેની જશું કે હાલ જલ્દી વીણવા માંડ. મેં કીધું બાપા મને ન મળે તમે વીણો તો એ વીણવા માંડ્યા ને આપણે આપણું મોબાઈલનું કામ કર્યું. થેલી ઉપાડવાની. તો હવે એકાદો પોપૈયો ઉતાર લે. જો કેવું વાતાવરણ થઈ ગયું સરસ. લીંબુડી આ કોંગ્રેસિયામાં ઓલું લગાડી દેતા હોય તો થેલીમાં એ હશે નો છે. ચી લલેડા પોપૈયો. બહુ મજા આવે એવું છે. તમને કહું છું અહીં રહી તમે ના પાડો. હા તમે એમ કે અહીં નથી રહી. કેટલું મસ્ત વાતાવરણ છે. અને જો આમાં બધે ઝાર વાવી દીધી છે સાઈડમાં. અને આ તો જો કેટલું જાંબુડા ને રાવણા લીલા છમ થઈ ગયા. પણ અને જો આ વાડીમાંથી પપૈયું ઉતાર્યા. મોટા મોટા 2 પપૈયા લીધા અને લીલું લસણ લીધું. અને લસણ તો બહુ સરસ હતું. આમ ખેંચવું નહોતું તોય મેં કીધું થોડું ખેંચું લાવો. લીલું લસણ આટલું લીધું આપણે શાકમાં નાખવા માટે. થોડીક વાર આમ બેઠા પાછા ઊભા કરી દીધા કારણ કે આ પવનના હિસાબે આંબામાંથી બહુ જ ફાલ બધો ખરી ગયો છે. તો નીચે પડી હોય કે નહીં તો લઈ લઈએ. ખાઈને કેટલી આટોસ પાટોસ દેવા થાય. હજી તો બીજા આંબા તો આમ છે એમાં એટલી ખરી ગઈ છે. જસો ક્યાં ગાયબ થઈ ગયા. બહુ હાલે બાપા. જો ક્યાં પહોંચી ગયા. હું તો હજી ધીમે ધીમે હાલું ત્યાં. એ આંબામાં તો મોટો સોનો જ છે આંબો. ખબર દુનિયાની છે મને તો દેખાતી નથી. આંબો કેટલો ઊંચો ને ગોળ છે. લાલ ડુંગળી હોત તો સફેદ ઘણી પણ આ ન ભાવે સફેદ. આ ફળ બહુ નાનું નાનું કા ગોળ ગોળ દેશી છે. હા છે તો ગેસ દેશી આંબો છે. કેવું છે ઊંચો કેટલો વયો ગયો છે. મસ્ત. એક કેરી આની ન ખરે.
દેશી કોઈને ભાવતું નથી. નીચે એ કોઈ નથી. અહીંયા છે. ક્યાંય ખરે નહીં. દેશી આંબા ન ખરે, જે મીઠી હોય એ જ ખરી જાય. બેઠા હતા અહીંયા. પેલા અમે છે ને બરફનો ગોલો આમ જ ખાતા લગભગ. એમાં ખાખરાના પાનમાં ગોલો બનાવી દેતા બરફનો. કેવા મસ્ત બ્લુ બ્લુ વાદળા છે. વાદળાનો કલર તો છે એક નંબર. કલર કેવો છે. લીંબુ કેમ નથી જશું એક હોય એક. એને કરતાં આપણી ઘરે લીંબુડીમાં દુનિયાના લીંબુ આવે. આને કરતાં તો ઘરે લીંબુડીમાં લીંબુ છે અહીં કાચા છે. ઓર પડે પણ એ કોઈ વસ્તુ કપાય એવી છે નહીં, બધી જરૂરી જ છે. આજે રવિવાર છે ને તો નર્સરીએ જવું તું. કાચા આમી વાડીએ ફૂલે એટલા જ છે. સીફડી સીફડી છે. સીફડી આપણી સીફડી. પતરું કહેવાય પતરું. અને જો આ ખલેલા છે ને એમાં ફૂલ આવી ગયા છે. મોર કહેવાય આને. આટલી લૂમ ખલેલા ને બેસી જશે. પાછી ટમેટા લેવા બે. મસ્ત છે. ઓલા લેવા આખો છોડ જ હાથમાં આવી ગયો. કેટલા તો હોય ગયું એ ફેંકી દો. આ સારા એ તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા. મસ્ત મજાની ચા પી લીધી. હાલો પાણી ભરતી આવશે. હજી તો હાથમાં કેમેરો લીધો હોય ને ત્યાં કંઈક ને કંઈક કશું ચાવી જ જાય. મહા મુસીબતે ટ્રાય કરી. વાડીનું શાકભાજી અંદર પડ્યું છે.